નમસ્કાર બેટા, વિદ્યાકુલમાં તારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. બેટા, તારું આખું નામ જણાવીશ પ્લીઝ? જયમીન બામરોટિયા મેરામણભાઈ. ઓકે, બામરોટિયા જયમીન. ક્યાંથી બોલે છે બેટા તું? જામનગર. જામનગરથી. બેટા, 10મા ધોરણમાં તે જે રિઝલ્ટ આપ્યું છે તે ખૂબ જ ઉમદા અને શ્રેષ્ઠ તારું રિઝલ્ટ આવ્યું છે. આપણે ખાસ તારું રિઝલ્ટ મારે જાણવું છે કે ભાઈ 10મા ધોરણની પરીક્ષામાં ગઈકાલે જે રિઝલ્ટ આવ્યું એમાં તારી ટકાવારી કેટલી થાય છે? 93.17% થાય છે અને 98.55 પીઆર. ઓકે, ગ્રેટ બટા. જે જયમીન 93.17% એટલે ખૂબ મોટું અચીવમેન્ટ તે પ્રાપ્ત કર્યું છે. એના માટે સૌથી પહેલા તો તને બિગ કોંગ્રેચ્યુલેશન્સ. ઓકે, અને મારે દીકરા એ જાણવું છે, આપણી જે ઓડિયન્સ છે તે ખાસ આપણું ઇન્ટરવ્યુ જોવાની છે અને તારે એના માટે માધ્યમ બનવાનું છે કે ભાઈ 10મા ધોરણમાં જે 93% તે પ્રાપ્ત કર્યા છે, બરોબર છે, એના માટે તારે વર્ષ દરમિયાન કેટલી મહેનત કરવી પડી છે અને કઈ રીતે? સર, આખું વર્ષમાં એક્ઝેક્ટલી તો નહીં પણ ટાઈમ ટેબલ પ્રમાણે જો આપણે દરરોજનું નક્કી કરીએ કે સવારે આપણે ઉઠીને આખા દિવસમાં એટલું કરવાનું છે, તો પછી આપણે આરામથી આખું એક દિવસ રાત થાય ને ત્યાં સુધીમાં આપણો ગોલ પૂરો થઈ જવો જોઈએ કે આજના દિવસમાં તો કરવું હતું તો થઈ ગયું. ઓકે બટા, તે જે મને વાત કરી ને એના ઉપરથી હું ખાસ બધા વિદ્યાર્થીઓ મિત્રોને એમ એવું કહેવા માંગુ છું કે મહેનત એવી રીતે કરવી જોઈએ, ટાર્ગેટ એવો હોવો જોઈએ કે જ્યાં સુધી દિવસનો ટાર્ગેટ છે એ પૂરો નથી થતો ત્યાં સુધી તું પુસ્તકો મૂકતો નથી. તારો કહેવાનો મતલબ એ હતો? હા, એટલે મારો કહેવાનો મતલબ એ છે કે ભાઈ સમય કે ઘડિયાળ જોઈને બેસવું ન જોઈએ, ટાર્ગેટ જોઈને બેસવું જોઈએ કે ભાઈ આજે મારે ગણિતમાં 50 દાખલા છે અથવા સમાજ વિદ્યામાં 5 પેજ છે અથવા વિજ્ઞાનમાં 3 પેજ વાંચવાના છે, તો જ્યાં સુધી પૂરા નથી થતા ત્યાં સુધી જયમીન તું તે મૂકતો ન હતો. બસ આવી જ ક્વોલિટી જો દરેક વિદ્યાર્થી મિત્રોમાં આવે તો એ લોકો પણ સારી એવા પર્સન્ટેજ, સારી એવી ટકાવારી પ્રાપ્ત કરી શકે. યસ? ઓકે જયમીન, મારે તને એ પૂછવું છે કે ભાઈ તું જે તૈયારી કરતો તે વર્ષની શરૂઆતથી કમ્પ્લીટ તૈયારી શરૂઆત કરી દીધી હતી કે ભાઈ માર્ચ મહિનાની પરીક્ષાની ડેટ ડિક્લેર થઈ અને ડિસેમ્બરમાં અથવા 2-3 મહિના અગાઉ પરીક્ષા માટેની તૈયારી શરૂ કરી હતી? વર્ષની શરૂઆતથી ચાલુ કરી દીધી. સરસ, વેરી ગુડ. એટલે તું વર્ષની શરૂઆતથી જ કામ કરતો હતો. ઓકે, હવે બેટા મારે એ પૂછવું છે, તું કઈ સ્કૂલમાં જામનગરમાં અભ્યાસ કરે છે? મોદી સ્કૂલમાં. મોદી સ્કૂલમાં. ઓકે બેટા, સ્કૂલના શિક્ષકોનો તારા રિઝલ્ટ લાવવા પાછળ શું યોગદાન હતું? બધા શિક્ષકોનો સારું યોગદાન હતું. બધા શિક્ષકોએ સારો અપ્રોચ આપ્યો હતો. બધી રીતે સારી શીખવાડી, બધું સારું. ઓકે, હવે બેટા તું વિદ્યાકુલ સાથે કઈ રીતે જોડાયો હતો? વિદ્યાકુલમાં મેં છે ને A1 બેચ હતી, રિવિઝન બેચ એ પરચેસ કરી હતી. ઓકે, ઈ પર A1 બેચમાં મને મોસ્ટ ઓફ છે, જ્યારે રિવિઝન બેચ હતી ત્યારે મને મોસ્ટ ઓફ સિલેબસ તો આવડતો હતો, પણ રિવિઝન બેચ તેમાં જ્યારે મેથ્સમાં હોય તો સર દાખલા ગણતા હોય લાઈવ લેક્ચરમાં, તો એની પહેલા હું સરને કોમ્પિટિશન રાખતો કે સરની પહેલા હું દાખલો ગણી દઉં. ગ્રેટ. કહેવાનો મારો અચ્છા, સરસ, વેરી ગુડ બેટા. તારો ખૂબ કહેવાય ને કે ભાઈ શિક્ષકનો તે વિદ્યાકુલનો A1 બેચ રિવિઝન બેચ પરચેસ કર્યો અને સર ગણે ત્યારે સાથે સાથે તું પણ નોટબુક લઈને દાખલાની પ્રેક્ટિસ કરતો અને તારો ટાર્ગેટ એવો રહેતો કે સર ગણે પહેલા હું જવાબ લાવી દઉં અને સર સાથે જવાબને મેચ કરું. જો જવાબ ખોટો હોય તો તું શીખવાનો પ્રયત્ન કરતો અને એવું શક્ય બનતું વિદ્યાકુલમાં કે ભાઈ તને સમજ કે સરની પહેલા તું જવાબ લાવવાની કોશિશ કરતો અને જવાબ ન આવે તો તું કઈ રીતે સર પાસેથી જવાબ મેળવતો? કોમેન્ટ સેક્શનમાં લખતો કે સર આવી રીતે ભૂલ થાય તો કે આમાં આમ થાય, એવી રીતે લખતો કોમેન્ટ સેક્શનમાં. ઓકે આન્સર માંગે છે. ઓકે, કમેન્ટ સેક્શન વાંચીને સર તને ડાયરેક્ટ એનો જવાબ ઉત્તર આપતા બેટા? હા. સરસ. હવે મારે એ પૂછવું છે બેટા, વિદ્યાકુલના માધ્યમથી તું લેક્ચર અટેન્ડ કરતો લાઈવ, બરોબર છે, કેટલીક વાર એવું બને કે પ્રસંગોપાત બહાર જવાનું થાય અને તું અટેન્ડ ન કરી શકતો, ત્યારે શું બનતું? ત્યારે રેકોર્ડેડ લેક્ચર્સ તો રાત પહેલા જોઈએ જ કરવાનું. ઓકે તો બેટા મારો કહેવાનો મતલબ એ છે કે ભાઈ સ્કૂલની તારી મહેનત છે, તું વિદ્યાકુલ સાથે જોડાયો હતો, આ બધાનું યોગદાન કેન્દ્રિત થયું અને તારું બેસ્ટ રિઝલ્ટ બન્યું. બોલો, આ કહેવામાં કંઈ ખોટું નથી. ઓકે, હવે બેટા તારા તરફથી હું પૂછવા માંગુ છું કે ભાઈ વિદ્યાકુલની ટીમ છે, વિદ્યાકુલના શિક્ષકો છે, એમાં તારા ફેવરિટ સર અથવા ટીચર, ઇંગ્લિશના મેમ છે, કોણ છે તારું ફેવરિટ? સાહિલ સર. સાહિલ સર. ઓકે બેટા, કઈ રીતે તારા મમ્મી પપ્પાનો તને સપોર્ટ રહ્યો છે?
મમ્મી પપ્પાનો તો પૂરો સપોર્ટ મળતો. ઓકે. ધ્યાન નહીં રાખતા, ટાઈમ ટેબલ બનાવી દીધા. પપ્પાએ ટાઈમ ટેબલ બનાવી દીધું હતું. સરસ સરસ, વેરી ગુડ. તો આટલો બધો એમનો પણ સારો સપોર્ટ હતો. ચોક્કસ, બટ આટલો બધો માતા પિતાનો સપોર્ટ જો રહેતો હોય હે ને, આપણા જીવનમાં બે વ્યક્તિઓ એવા હોય છે, એક મમ્મી પપ્પા અને એક શિક્ષકો, જે ક્યારે આપણને ખોટી સલાહ આપતા નથી. ઓકે, તો તારા પપ્પા તારી પાસે બેઠા છે? હા, ઓકે. તો પપ્પાને સ્ક્રીન પર હું આવે એવી વિનંતી કરું છું. વાંધો ને, બંનેના ફેસ આવશે ને થોડા થોડા તો પણ ચાલશે. નમસ્કાર સાહેબ. નમસ્કાર નમસ્કાર સર, શું નામ છે તમારું? બામરોટિયા મેરામણ. ઓકે મેરામણભાઈ, તમારો દીકરો જયમીન ખરેખર ખૂબ જ હોશિયાર છે, અને એમ કહેવાય ને કે ભાઈ તમારી મહેનત, એના સ્કૂલના ટીચરોની મહેનત અને વિદ્યાકુલના શિક્ષકોની મહેનત થકી, અને ખાસ તો આપણે ત્રણ તો કેવા હતા કે ભાઈ રથના સારથીઓ હતા, બરોબર છે. ખરી મહેનત તો જયમીનની જ હતી, અને આ બધી માર્ગદર્શન ભેગું થયું અને જયમીન આ માર્ગદર્શન લીધું અને બેસ્ટ રિઝલ્ટ લાવ્યું. એ માટે જયમીનને ખાસ ખાસ શુભેચ્છા અમે વિદ્યાકુલની ટીમ વતી પાઠવીએ છીએ. હવે મેરામણભાઈ, મારો તમને એ પ્રશ્ન હતો કે ભાઈ જયમીન વિદ્યાકુલ મારફતે ભણતો, એમાં તમારો કઈ રીતનો સપોર્ટ હતો? કારણ કે આજે કેવી વસ્તુ છે કે સ્ક્રીન પર ભણવાનું હતું, ફોન પર ભણવાનું હતું. તો મારે એ પૂછવું છે કે ભાઈ આજે ફોનનો ઉપયોગ કરવામાં આવે, એટલે કે સદઉપયોગ કરવામાં આવે, તો કેટલી રીતે ઉપયોગી છે તમારા સંદર્ભમાં? સાચી રીતે એનો ઉપયોગ કરે ને સર, તો મોબાઈલના માટે બહુ ફાયદાકારક જ છે. પણ મને મારા સંતાન ઉપર વિશ્વાસ હતો કે એ જે મારી પાસેથી મોબાઈલ લઈ જાય તો ઘણી વખત, હું તો મારા ઘરમાં મોબાઈલ વાપરવાની છોકરાને મનાઈ હતી. ઓકે. પરંતુ જ્યારે વિદ્યાકુલનું નામ લઈને મારી પાસે લઈ જાય, અને પછી ક્યારેક હું એને ચેક કરવા પણ જતો, રાતે 11 વાગે જોતો હોય તો હું ચેક કરવા જાઉં તો એ વિદ્યાકુલ સિવાય એને પાસે બીજું કઈ દેખાતું જ નહોતું. ઓકે. એટલે મને વિશ્વાસ હતો એમ. ઓકે. અને બીજું, મને જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી વિદ્યાકુલ જ્યાંથી જોઈન્ટ કર્યું ત્યારથી એને સ્કૂલમાં જે પેપર લેવાતા એમાં એક માંડ્યું, બધું રિઝલ્ટ સારું આવવા માંડ્યું. ઓકે. બરોબર. એટલે મને એવું લાગ્યું કે ના ના, એના મોબાઈલ છે એના માટે ઉપયોગી તો છે, અને સદુપયોગ જ મારો દીકરો કરે છે. હા, ચોક્કસ ચોક્કસ. અને ખરેખર જયમીન છે ને પોતે જ લાગણી વાળો માણસ છે, ધગસ વાળો માણસ છે, એટલે જ આ રિઝલ્ટ બેસ્ટ બન્યું હોય, બરોબર. ખાસ મારે તમને એ પૂછવું છે કે ભાઈ આજે વિદ્યાકુલ થકી એને શું ફાયદો થયો છે? વિદ્યાકુલ થકી સાહેબ એને ફાયદો એ થયો કે પેલા જે સ્કૂલમાં જતો હતો તો ત્યાં મેં એને ઇન્ટિગ્રેટેડ એક સ્પોર્ટ્સ આવે છે મોદી સ્કૂલમાં, મેં એમાં એને મૂકેલો એમ. હા. તો એને છે ને એક સાથે સીબીએસઈ ના વિદ્યાર્થીઓ અને ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ, બે વિદ્યાર્થીઓને એક સાથે લેક્ચર ચાલતું હતું. ઓકે. ઓકે. એટલે મારા દીકરાને શરૂઆતમાં સમજાતું નહીં, તકલીફ પડતી. એટલે મેં જ એને કીધું કે તને બેટા સામાન્ય ક્લાસમાં હું ફરી વખત લઈ લઉં, તને તકલીફ પડતી હોય તો કે ના ના પપ્પા, હું મહેનત કરીશ અને હું શીખી જાય છે. ઓકે. ઓકે. પણ એટલું બધું એ શીખી શકતો નહોતો એમ, પણ મહેનત તો કરતો હતો છતાંય પણ એમ. પણ જ્યારથી એને જુનાગઢ થી એક જગ્યાએથી એને ખબર પડી કે વિદ્યાકુલ નામની કોઈ આવી રીતે સંસ્થા છે, એટલે મને એની તરત જ વાત કરી એમ, પપ્પા આવી વિદ્યાકુલ નામની કોઈ સંસ્થા છે ને એમાં મને તમે જોઈન્ટ થવા દો એમ, તો મારા રિઝલ્ટમાં હજી વધારે સારો ફેર પડશે એમ. ઓકે. અને સ્કૂલમાં થોડાક માર્ક્સ ઓછા પણ આવતા, એટલે ક્યારેક પોતે નિરાશ થઈ જતો સાહેબ. ઓકે. મેં એને કીધું કઈ વાંધો નહીં, તને જો એમ લાગતું હોય કે મારે ઉપયોગી છે તો આપણે લેવું જ છે બેટા, મને કઈ વાંધો નથી એમ. અને લીધા પછી તો સમથિંગ 20 દિવસની અંદર જયારે સ્કૂલનો એનો વિષયનું રિઝલ્ટ આવતું હોય એટલે મને ખબર પડી ગઈ, કારણ કે હું દરેક માર્ક્સ ના પ્રશ્નો હું ચેક કરતો હતો. એટલે ત્યારથી પછી ખબર પડે કે ના ના, વિદ્યાકુલ છે એ લીધા પછી જમીનનો ઘણો અપ થયું છે. ઓકે. ઓકે, ચોક્કસ સર. તો તમારા જે એક્સપિરિયન્સ છે, જયમીનના જે એક્સપિરિયન્સ છે વિદ્યાકુલ સાથેના, હું એવું એક્સપેક્ટ કરું છું કે તમે આ એક પોઝિટિવ રિવ્યૂ તમે પણ તમારી કમ્યુનિટીમાં શેર કરો. અને ખાસ અગેન હું ફરીથી આભાર માનું છું કે ભાઈ જયમીનની મોદી સ્કૂલ, જે એના ટીચરોએ ખૂબ મહેનત કરી છે, તમે એઝ અ પેરેન્ટ્સ તરીકે ખૂબ કાળજી રાખી છે જયમીનની, અને આજે તમે જે વાત કરી એ થકી હું આભાર માનું છું કે યસ, કે વિદ્યાકુલની ટીમનો પણ સપોર્ટ રહ્યો છે. તમે એવી વાત કરો છો, અમને પણ ગર્વની લાગણી
અનુભવ થાય છે. હવે મેરામણભાઈ, ખાસ મારે તમને એક ઇન્વિટેશન આપવું છે કે 18 તારીખે 18/5/2024 હમણાં આવે તે 18 તારીખે સુરતમાં વિદ્યાર્થી સન્માન સમારોહ આપણે રાખ્યો છે. ઉમિયાધામનો મંદિર પાસે હોલ છે. એ હોલમાં ખાસ જયમીન જેવા હોશિયાર વિદ્યાર્થીઓ જેને વિદ્યાકુલ થકી કંઈક પ્રેરણા મળી છે, વિદ્યાકુલમાંથી કંઈક શીખ્યા છે અને સારા એવા કહેવાય ને કે ભાઈ સ્કૂલની પણ મહેનત હતી, વિદ્યાકુલની પણ મહેનત હતી, વાલીની પણ મહેનત હતી અને ત્રણેયની મહેનતના પરિણામે પોતાની મહેનત એણે એડ કરી અને સારો એવો રેન્ક પ્રાપ્ત કર્યો છે. તો અમારે ખાસ જયમીનનું એક સન્માન કરવું છે. આ સન્માન સમારોહમાં તમે પેરેન્ટ્સ તરીકે જયમીનને લઈને હાજરી આપો એવું અમે ખાસ તમને આમંત્રણ પાઠવીએ છીએ. જો શક્ય હોય, ના ના સર, પહોંચી શકાશે કે હા બસ શક્ય હોય તો ચોક્કસ તમે આવજો. તમે અહીંયા આવશો ને અમને ખૂબ ખૂબ ગમશે. હા. અને સર હું એક શિક્ષક જ છું, ઓકે, બરાબર. હા એટલે મારું જે ફિલ્ડ છે, જે મારા મિત્રો છે, એને મેં ઘણાને એટલા માટે વાત કરી છે એમ કે ભાઈ બાળક જે છે એને ખરેખર આપણે એવું માનીએ છીએ કે મોબાઈલ ના દેવો જોઈએ. હું અત્યાર સુધી એવું માનતો હા હતો. ચોક્કસ. મારા બાબાને મેં કીધું, જયારે ડિસેમ્બર મહિનાની અંદર જયારે એ પોતે પોતાની રીતે મોબાઈલમાંથી સર્ચ કરીને એને એવું મને કીધું કે આવી વિદ્યાકુલ નામની કોઈ સંસ્થા છે અને આપણે પપ્પા એમાં જોઈન્ટ થવાનું છે એમ. ઓકે, એટલે મેં એવો વિચાર સાહેબ કર્યો હતો કે મેં કીધું આમ તો એને મનમાં એવો કોઈ અફસોસ ના રહી જાય કે ભાઈ મેં આ જોઈન્ટ ના કર્યો જેથી કરીને મને ટકાવારી ઓછી આવી એમ. હા ચોક્કસ. એટલે માટે મેં તેને તાત્કાલિક કીધું બેટા તારે તાત્કાલિક તો જોઈન્ટ કરી લે. અને હા. જોઈન્ટ કર્યા પછી એને જે ફાયદો થયો એ મેં મારા ગ્રુપમાં ઘણા શેર કર્યું છે. શું કામ શેર કર્યું કે એક સારી વસ્તુ છે હા એટલા માટે. બસ અમારો પણ એ જ ધ્યેય છે કે આજે ગુજરાત, આખું ગુજરાત છે, એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે. આપણે તો ચાલો મહાનગરમાં રહીએ છીએ, તમે જામનગરમાં છો, અમે સુરતમાં છીએ. સિટી મહાનગરમાં તો એજ્યુકેશનનું પ્રમાણ ઘણું એવું સારું છે, નો ડાઉટ. સારી સારી સ્કૂલો છે, જેમ કે જામનગરમાં મોદી સ્કૂલ છે, એ પણ ખૂબ સારી સ્કૂલ છે, ખૂબ સારું એજ્યુકેશન આપે છે. પણ એવા ગ્રામ્ય વિસ્તાર જે છે કે જ્યાં એજ્યુકેશનનો અભાવ છે અથવા એજ્યુકેશન છે તો ફીના મતલબ સ્ટ્રક્ચરને કારણે કેટલીક વખત વિદ્યાર્થીઓના વાલીઓ ફી અફોર્ડ નથી કરી શકતા. તો ખાસ આવા વાલીઓને મારી ખાસ વિનંતી છે કે તમે જયમીનના વાલી જેમ કહે છે કે ભાઈ ફોનનો જો સદુપયોગ કરવામાં આવે તો ખૂબ નજીવી ફીના ધોરણે ફોનના માધ્યમથી થ્રુ આઉટ ધ યર આખું વર્ષ તમે વિદ્યાકુલના માધ્યમથી આખું 9મું ધોરણ હોય, 10મું ધોરણ હોય, 11મું ધોરણ હોય કે 12 કોમર્સ હોય, તમે ખૂબ સારું એવું એજ્યુકેશન એમાંથી લઈને સારા એવા ટકા ચોક્કસ પ્રાપ્ત કરી શકો છો. કે ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે શિક્ષણનો અભાવ હોય ત્યારે વિદ્યાકુલ તો અચૂક ફાયદામંદ રહે છે એમ. ઓકે, તો મેરામણભાઈ, હવે હું ઇન્ટરવ્યુમાંથી વિદાય લઉં છું. જયમીન, જો શક્ય હોય તો ફરીથી તમને આમંત્રણ આપું છું કે અમારા સુરતની મુલાકાત લ્યો, વિદ્યાકુલની અમારા સ્ટુડિયો પર તમે આવો. ખાસ તમને આમંત્રણ આપું છું અને વિદ્યાર્થી સન્માન સમારોહમાં અચૂક અને અચૂક આવો. અને છેલ્લે જયમીન, તારે બટા કાંઈ કેવું હોય તો કહી દે ફટાફટ. સર એકચ્યુઅલી એવું હતું, જ્યારે હું ડિસેમ્બરમાં આવ્યો ને ડિસેમ્બરમાં, હા ત્યારે મોદી સ્કૂલમાં તો થોડાક સ્ટ્રિક્ટ પેપર લેવાય, હા. ચેક થાય. તો સર પહેલા સેમેસ્ટરમાં મારે 77 થી 78% આવ્યા ઓકે. પહેલા સેમેસ્ટરમાં. હા અને સર મેં સાહિલ સરને પણ કીધું છે કે ગણિતમાં સર મને સ્કૂલેથી એમ કીધું હતું કે તું અમારા ક્લાસમાં, સર મારા ફાધરે જેમ કીધું એમ કે ઇન્ટિગ્રેટેડમાં છો, એમ કીધું હતું કે અમારા ક્લાસમાં તો છેલ્લા નંબરનો વિદ્યાર્થી છે. ઓકે, અને અમારી સ્કૂલમાં કોઈને આશા જ નહોતી કે મારે A1 ગ્રેડ આવશે. સરસ. પણ સર જ્યાંથી વિદ્યાકુલ જોઈન કર્યું ને ત્યાંથી મેં સર વિદ્યાકુલ એટલા માટે જોઈન કર્યું હતું કે ગણિતમાં જે સાહિલ સર છે એનું મને થોડુંક વધારે સમજાતું હતું. સરસ. અને એના જે સમ સોલ્વ કરવાની જે મેથડ હતી એ મને વધારે ભાવે છે. મેં વિદ્યાકુલની બેચ એટલા માટે જ ખાસ પરચેસ કરી હતી કે સાહિલ સરને કારણે જ મેં પરચેસ કરી હતી. સરસ. અને પછી તો મને બીજા શિક્ષકોના જોયા અને મને બધા શિક્ષકોનું કામમાં મંડી ગયું. ઓકે, કઈ સરસ બટા. તેમ છતાં બટા આપણી જે સ્કૂલ છે આમાં કેવું હોય, શિક્ષકો વાઇઝ બધાની મેથડ અલગ અલગ હોય, પણ આપણી સ્કૂલનો પણ ખૂબ મહેનત છે, વિદ્યાકુલની પણ મહેનત છે, તારા મમ્મી પપ્પાની પણ મહેનત છે. એટલે ખાસ તને હું એ આગ્રહ કરું છું કે હજુ પણ 5 વર્ષ 6 વર્ષ જ્યાં સુધી તારો ભણવાનો સમય છે ત્યાં સુધી તારી લાઈફમાં આવતા શિક્ષકજન, ગુરુજનો, બરોબર છે, તારા મમ્મી પપ્પા, દરેક
દરેક વખતે એ લોકોનો આભાર માનવાનું ચૂકવાનું નથી. એ લોકો સામે જોઈને એ લોકોની મહેનતને અને આપણી મહેનતને આપણા કરિયર તરફ વાળવાની છે. તારું ભવિષ્ય બનાવવાનું છે બેટા. એક કન્સિસ્ટન્સી સાથે હજુ તારે ભવિષ્યમાં ખૂબ મહેનત કરવાની છે, એવી હું તમને શુભેચ્છા પાઠવું છું. અને મેં કીધું એમ હંમેશા સ્થિર રહેવાનું છે અને ભણવા પ્રત્યે જ ફોકસ રહેવાનું છે. જ્યાંથી જ્યાં શીખવા મળે, આ કેવું એક જ્ઞાનનો દરિયો છે, જ્યાંથી સારું શીખવા મળે ત્યાંથી નોલેજ લેવાનો આગ્રહ રાખવાનો છે અને વ્યસનથી હંમેશા દૂર રહેવાનું છે અને સારા મિત્રો બનાવવાના છે અને ભણવા પ્રત્યે જ આગ્રહી બનવાનું છે. ઓકે બેટા, આ એક મારી છેલ્લી તને સલાહ હતી જે તારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે ચાલો બેટા, તો હવે આપણે વિદાય લઈએ અને મેં કીધું એમ જો શક્ય હોય તો અચૂક સુરત 18 તારીખે પધારજે. ઓકે.